हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी हुनर में आज अपने बटरस्कॉच केक बनावता जोशू। केक बनावाने अपनो फर्स्ट स्टेप छे कि अपने व्हाइट बेस बनावशुं। एना माटे अपनाने जोशे मैदो 100 ग्राम, अपने आमा 1/4 टीस्पून बेकिंग पाउडर और 1/4 टीस्पून बेकिंग सोडा एड करी दीधुं छे। 195 ग्राम मिल्कमेड जोशे, 30 ग्राम बटर जोशे, 100 ml अपनाने सोडा जोशे और हाफ टीस्पून इसेंस जोशे। आ सगलू अपने रूम टेम्परेचर पर लेशू। हवे अपने शू करशू, अपने मिल्कमेड ने नाखी देशू। અને બટરને સાથે બરાબર મિક્સ કરી નાખશું। વેટ ઇન્ગ્રેડિયન્ટ્સને અને ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે અલગ રાખશું સ્ટાર્ટિંગમાં। બેવેને બરાબર મિક્સ કરી લેશું, જરા બી લમ્પ્સ ના રહે। આ બરાબર મિક્સ થઈ ગયું છે। નેક્સ્ટ આપણે શું કરશું કે આપણે ચાલની લેશું અને થોડું આ નાખશું ડ્રાય બેસ આપણું। અને થોડું સોડા નાખશું। अपने वेट इंग्रेडिएंट्स में ड्राय इंग्रेडिएंट्स अने जे सोडा है ये मिक्स कर देशू। पछी अपने एने कट एंड फोल्ड मेथड से मिक्स करशू। एना माटे अपने आम करशू 1 अने 2, हाफ करशू पहला अने पछी आम 1 2। आ अपनी कट एंड फोल्ड मेथड है। अपने अपना ड्राय इंग्रेडिएंट्स अने वेट इंग्रेडिएंट्स ने आवी रीते मिक्स करशू। आम ज फॉलो करशू। ओके 1 2 पहला हाफ करशू और पछी आम राउंड करशू। एवी रीते अपनु बधु बराबर मिक्स थई जशे और अपने बॉल ने थोड़ो हलावा करशू। जरा भी लम्प्स ना रहवा जोईए। फरीथी थोड़ू नाखशू। अपने पूरू एक साथे नहीं नाखी दईए। 2 या 3 बैच में जेम भी अपनु मटीरियल होय एम अपने नाखशू। फरीथी थोड़ो सोडा नाखशू। अपने खास ध्यान राखवानुं छे कि पूरू इंग्रेडिएंट्स ड्रायनु अपने एक साथे नहीं मिलावीए। ड्रायनु अने सोडा अने वेटमां ज अपने आम करीने ड्राय मिलाववानुं छे। अपने आ ज प्रोसीजर फॉलो करवानुं छे। लास्ट में जेटलू बच्चू है अपने नाखी दईए। जहाँ तक बधा लम्प्स नहीं निकली जाए ત્યાં तक अपने बराबर मिक्स करता रहीशू। कट एंड फोल्ड मेथड से ज अपने कंटिन्यू करशू। आपनु बेटर रेडी थई गयुं छे। ओके, हवे अपने आमा बटरस्कॉच एसेंस मिलावशुं। अपने ये आमा एसेंस मिलावी लीधुं छे। हवे अपने आने बराबर मिक्स करी लेशुं।
આપનું બેટર રેડી છે અને જરા બી હવે આમાં લમ્પ્સ નથી. ઓકે, હવે આપણે આપણા પેનને ગ્રીસ કરી લઈએ. ઓકે, એમાં આપણે મસ્કો લેશું અને એને બરાબર સ્પ્રેડ કરી દઈશું. બટર એકદમ થિન લેયર બની જવું જોઈએ. બરાબર સ્પ્રેડ થવું ઘણું જરૂરી છે. આપણે બરાબર બટર લગાવી દીધું છે. નેક્સ્ટ હવે આપણે મેદાને બરાબર આનામાં સ્પ્રેડ કરી દેશું ઇવનલી. અને હવે આપણે આપણા પેનમાં હાથ નહીં લગાવીએ. ઓકે, હવે જરા બી આપણે અંદર હાથ નહીં નાખીએ. જો ને જે એક્સ્ટ્રા છે એ આપણે બરાબર નિકાલી લેશું. જો આપનું પેન રેડી છે. આપણે આપણા પેનમાં આપણું બેટર નાખી દઈએ. એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે અગર આપણાને આપનું સ્પેટ્યુલા વાઇપ કરવું હોય તો આપણે यहाँ પર વાઇપ કરશું. એને પેનમાં વાઇપ નહીં કરીએ. જે પેનની વોલ છે વहाँ જરા બી આપનું બેટર લાગશે તો બલશે બરાબર, એકદમ આપનું કેક બગાડી નાખશે. ઓકે, એટલે આપણાને બરાબર ધ્યાન રાખવાનું છે. અગર વાઇપ કરવું હોય તો यहाँ વાઇપ કરશું, અહીંયા વાઇપ નહીં કરીએ, પેનમાં વાઇપ નહીં કરીએ. ઓકે, આ આપનું કુકર પ્રી હીટ થઈ ગયું છે. આપણે 10 મિનિટ્સ હાઈ ફ્લેમ પર એને રાખેલું. ઓકે, આપણે અંદર સ્ટેન્ડ બી મૂકી દઈશું સાથે અને એને બરાબર કવર કરી લેશું. અને જેનું ટોપ છે કુકરનું ઢક્કન, એમાંથી આપણે રિંગ નિકાલી નાખશું અને વિસલ નિકાલી નાખશું અને પછી એને પ્રીહીટ કરવા મૂકશું. હવે આપણે આપણું બેટર મૂકશું. આપણે આને હાઈ ફ્લેમથી મીડિયમ ફ્લેમ પર કરી લેશું. ઓકે, અને આપણું જે આ બેટર છે એને ટેપ કરી લેશું 2-3 વાર અને પછી એને અંદર નાખશું તાકે બબલ્સ નીકળી જાય આમાંથી. અને આપણે આને બરાબર સેન્ટરમાં કુકરમાં મૂકી દઈશું. આપણે એક કુકરમાં પેનને મૂકી દીધું છે સ્ટેન્ડના ઉપર અને જો કે આ બરાબર સેન્ટરમાં છે. જરા બી કુકરની વોલ છે એ ટચ નથી થઈ રહ્યું. આ ખાસ આપણે ધ્યાન રાખશું કે કઈ બી બાજુ એ ટચ ના થતું હોય. હવે આપણે આને 15 થી 20 મિનિટ્સ 20 મિનિટ્સ પછી જ આપણે આને ખોલશું. 20 મિનિટ્સ માટે આપણે આને કવર કરીને મૂકી દઈશું. કુકરને આપણે એના ઢક્કનને બરાબર કવર કરી દઈશું. જે રિંગ છે અને વિસલ છે એ નહીં લગાવીએ. ઓકે, એ આપણે બેક કરશું કેક, ત્યારે આપણે બંને નિકાલી જ લેશું. 20 મિનિટ્સ થઈ ગઈ છે. આપણે એકવાર ચેક કરી લઈએ કે આપણું કેક થઈ ગયું છે કે હજી પાછું મૂકવું પડશે. ઓલમોસ્ટ થઈ ગયું છે પણ હજી આપણે 5 મિનિટ્સ એને રહેવા દઈએ કેમ કે આપણી સ્ટીક હજી પૂરી તરહ ક્લીન નથી નીકળી. પાછું આપણે કુકરને કવર કરીને મૂકી દઈશું જેમ હતું એમ. 5 મિનિટ્સ થઈ ગઈ છે. આપણે ફરીથી એકવાર ચેક કરી લઈએ. આપની સ્ટીક ક્લીન છે, મીન્સ કે આપનું કેક રેડી છે. હવે આપણે આને પેનમાં આપના કુકરમાંથી નિકાલી લેશું અને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાર તક એને ઠંડુ થવા દેશું. આ વિડીયોમાં આપણે પ્રાલિન બનાવતા જોશું. એના માટે આપણે લઈ રહ્યા છે 3/4 કપ શુગર. મીડિયમ ફ્લેમ પર આપણે રાખશું. આ થોડી મેલ્ટ થવાની સ્ટાર્ટ થાય પછી જ આપણે એને સ્ટર કરશું. ત્યાં સુધી આપણે એને થવા દઈશું ખુદ જ.
જો આ મેલ્ટ થઈ રહી છે, આપણે બરાબર હલાવી લઈશું. બરાબર આપની જે શુગર છે એ બરાબર મેલ્ટ થઈ જવી જોઈએ. આપણે આને મીડિયમ ફ્લેમ પર જ કરશું. આ મેલ્ટ થઈ ગઈ છે બરાબર. હવે આપણે આમાં બટર નાખશું અને ફ્લેમ લો કરી નાખશું. 2 ટેબલસ્પૂન આપણે બટર લીધેલો છે. અને આમાં આપણે હાફ કપ રોસ્ટેડ આલમંડ્સ નાખશું. બરાબર હલાવી લેશું. આ મિક્સચર એકદમ ગરમ હોય છે અને આપણને ખાસ ધ્યાન રાખવાનું છે. આપણું બરાબર મિક્સ થઈ ગયું છે. આપણે ગેસને બંધ કરી નાખશું. આપની પ્લેટ ગ્રીસ કરેલી છે, આપણે એના પર સ્પ્રેડ કરી નાખશું. બરાબર સ્પ્રેડ કરી દઈશું. અને આને ઠંડુ થવા દેશું. આપણે જે પ્રાલિન બનાવ્યું એ ઠંડુ થઈ જશે પછી આપણે એને ક્રશ કરી લેશું. એનું થોડું ભૂક્કો જેમ કરી લેશું. જો ઓકે. અને થોડા પીસીસ રાખવા છે ફૂલ. આપણું આ સ્પોન્જ કેક રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. ઓકે, આપણે હવે આને નિકાલી લઈએ. ઓકે, આપણે આને કટ કરી લઈએ. પહેલા માર્કિંગ કરશું. આ છે ને બહુ હલે છે. ઓકે, સો આપણે ટિશ્યુ કે કપડું કંઈ બી મૂકી દેશું તો આ સ્ટીફ થઈ જશે ને પછી હલે નહીં. ઓકે, ગોલ ફરતું માર્કિંગ થઈ ગયું. પછી 1 2 1 2 1 2 એક કપનું પીસ રેડી છે. સેમ વે સેકન્ડ કરશું. ओके, अपना 3 बराबर पीसेस रेडी है. थोड़ू यहाँ अपने लगा दीजिए. ओके, पहला अपने शुगर सिरप नाखसू.
પછી એના ઉપર આપણે આ યલો કલરનું બનાવ્યું છે, ઓકે, આ લગાવી દઈશું. અને બરાબર સ્મૂથ કરી કાઢશું. ઓકે, આના પર આપણે આ બટરસ્કોચ ક્રશ છે, આ થોડું બરાબર સ્પ્રેડ કરી દઈશું. અને એના પર બટરસ્કોચ નટ્સ ભમરાવી દઈશું. ઓકે, ફરીથી હવે આપણે નેક્સ્ટ લેયર મૂકશું. આ જે ફર્સ્ટ લેયર આપણે કટ કરેલો એને ટર્ન કરીને આપણે મૂકી રહ્યા છે. પહેલા આપણે આના પર બી સેમ વે કરશું. પહેલા શુગર સિરપ, પછી આ લગાવશું. અને સ્મૂથ કરી નાખશું. ઓકે, ફરીથી આના પર બી સેમ વે. અને એના પર આ થોડા ક્રન્ચીસ નાખી દઈશું. સેમ વે લાસ્ટ લેયર. અને
એના પર બી આપણે શુગર સિરપથી સ્ટાર્ટ કરશું. અને હવે આપણે પૂરા કેકને अपना येलो क्रीम से कवर कर देसुं. सेम वे अपने वॉल पर भी करता जासूं. आ बबल्स आवे छे એટલે આમ થાય છે. હવે આપણે આને સ્મૂથ કરી લેશું. પૂરા પર આપણે બરાબર લગાવી લીધું છે. ઓકે, આપણે 15 મિનિટ્સ ફ્રીજમાં રાખીને કેક નીકાળી લીધું છે. ઓકે, હવે આપણે જે આ ક્રન્ચીઝ બનાવી છે એનાથી આપણે હાફ બોર્ડર કરશું આપણા કેકની. મીન્સ સિર્ફ નીચે લગાવશું. ખાલી નીચે. फुल वॉल पर नहीं करिए. जो अपने ये हाफ वॉल में करी नाखू है. पाइपिंग बेग में आ जे बटरस्कॉच है एनु क्रश भरी लीधुं छे. ओके, हवे अपने ड्रिप जेम बनावशुं. ओके,
आज अपने राखेला पीसेस ये अपने जस्ट यहाँ अटैच करी करशुं। અને સેન્ટરમાં બી થોડું આપણે આ નાખી દઈશું। આ આપનું બટરસ્કોચ કેક રેડી છે।